વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, તો ટિકિટ ફાળવણીને લઈને અસંતોષની ચર્ચાઓ ઊભી થઈ છે। સાવલી ભાજપમાં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે। ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં ફેરફારની શક્યતા વધી ગઈ છે। સૌપ્રથમ તો ઉમેદવારી અપક્ષ ઉમેદવારી કોઈ પક્ષનો વિરોધ નથી। હું ભારતીય જનતા પાર્ટી સાથે 2016થી સંકળાયેલો છું, હજી પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહીશ। અપક્ષ ઉમેદવારી માત્ર મારી યુવા ટીમ ને મારા જે કાર્યકર્તાઓ છે અને જે મારા મતદાતાઓ છે, જે મારા વડીલો માતાઓ બહેનો છે, એમના કહેવા પ્રમાણે અપક્ષ ઉમેદવારી મેં નોંધાવી છે। મેં સતત બીજી વખત પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માગી હતી, પરંતુ મને નથી આપી। ત્યારે આજે એકવાર એક નવો નિર્ણય, મારો નહીં પરંતુ પ્રજાનો, અને આપણે પાર્ટી સાથે રહીને કામ કરીશું। કોઈનો વિરોધ નથી, માત્ર અપક્ષ ઉમેદવારી યુવાઓના કહેવા પ્રમાણે। આગામી દિવસોમાં કયા મુદ્દા લઈને પ્રજા સમક્ષ જશું? પ્રજા સમક્ષ જઈશું, યુવાઓને રોજગારના મુદ્દાઓને લઈને જ સીધા મેદાનમાં ઉતરીશું, બીજો કોઈ વિષય નથી। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।